શું થયું? કરું ચાલો. હાલો. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાંચમિમાં પ્રસોક્તાં સञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यास्य हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। સ્વામિનારાયણ હરે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હિત ન થાય તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એ ભગવાનનો આવો મહિમા જાણે છે તો એને ભગવાનને વિશે અસાધારણ હિત છે પણ એ જાણતો નથી. જેમ હનુમાનજીમાં અપાર બળ હતું પણ કોઈકના જણાવ્યા વિના જણાનું નહીં, અને જેમ પ્રલંબાસુર બળદેવજીને લઈને ચાલ્યો ત્યારે પોતામાં બળ તો અપાર હતું પણ પોતે જાણતા નહોતા. પછી જ્યારે આકાશવાણીએ કહ્યું ત્યારે જાણ્યું. તેવી રીતે એ ભક્તને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ તો છે પણ જણાતી નથી. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ પ્રીતિના બળને જણાયાનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સત્સંગ અને સત્શાસ્ત્રનું શ્રવણ કરતે સતે એને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ છે તે જણાઈ આવે છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે દેશ કાળ અને ક્રિયા તે ભૂંડા થાય અથવા ભલા થાય તેનું કારણ તે સંગ છે કે કોઈ બીજો છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ તો પૃથ્વી કહેવાય તે સર્વ ઠેકાને સરખી છે અને કાળ પણ સરખો છે, પણ અતિશય જે મોટા સમર્થ પુરુષ હોય તે જે દેશમાં રહેતા હોય તેને પ્રતાપે કરીને ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય તે સર્વે સારા થઈ જાય છે. અને અતિશય ભૂંડા પાપી પુરુષ જે દેશમાં રહેતા હોય તેને યોગે કરીને સારો દેશ ને સારી ક્રિયા ને સારો કાળ હોય તે પણ ભૂંડા થઈ જાય છે. માટે શુભ અને અશુભ એવા જે દેશ કાળ અને ક્રિયા તેના હેતુ તો પુરુષ છે. તે પુરુષ જો અતિશય સમર્થ હોય તો સર્વ પૃથ્વીમાં દેશ કાળ અને ક્રિયા તે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રવર્તાવે ને તેથી ઉતરતો હોય તો એક દેશમાં પ્રવર્તાવે ને તેથી ઉતરતો હોય તો એક ગામમાં પ્રવર્તાવે ને તેથી ઉતરતો હોય તો એક ફળી તથા એક પોતાનું ઘર તેમાં પ્રવર્તાવે. એવી રીતે એ શુભ અશુભ જે દેશકાળ અને ક્રિયા તેના હેતુ તો શુભ અને અશુભ એ બે પ્રકારના પુરુષ છે. ઇતિ વચનાવૃતમ ગઢડા પ્રથમનો
59મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધી છે અને ચાલુ કરો. મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કરે છે. આગલા પ્રશ્નના જવાબમાં મહારાજે વાત કરી કે જેને ભગવાનનો મહિમા સમજાણો હોય કે ભગવાન સર્વના કર્તા છે, અંતર્યામી છે, સર્વના કારણ છે, એ ભગવાનને એવી રીતે જાણ્યા હોય, એવો મહિમા જાણ્યો હોય તો એને અસાધારણ સ્નેહ થાય. તો મુક્તાનંદ સ્વામી કે એવો ભગવાનનો મહિમા પણ જાણતો હોય અને અસાધારણ હેત ન થાય તેનું શું કારણ છે? મહિમા તો જાણે છે છતાંય પણ એવું હેત નથી થતું, એનું શું કારણ છે? તો મહારાજે એના જવાબમાં કીધું કે ભગવાનનો જો એવો મહિમા જાણતો હોય, કેવો મહિમા? ભગવાન કે બ્રહ્મોલ ગોલોક આદિક જે ધામ છે એના ભગવાન પતિ છે. અનંત કોટી બ્રહ્માંડના એ પતિ છે, સર્વના કરતા ભગવાન છે. ભગવાન પુરુષ કાળ કર્મ માયા 3 ગુણ 24 તત્વ એ બ્રહ્માદિક દેવ કોઈને કરતા જાણે નહીં અને એ ભગવાનને જ કરતા જાણે એવો જે ભક્ત છે એને એવો મહિમા છે. તો મહારાજ કે એને ભગવાનને વિશે અસાધારણ હેત છે પણ એ જાણતો નથી, ખબર નથી કે મને ભગવાનમાં આવું હેત છે. દ્રષ્ટાંત આપીને મહારાજે સમજાવ્યું કે હનુમાનજીમાં અપાર બળ હતું, બળરામજીની અંદર અપાર બળ હતું, પણ એ જાણતા નહોતા કે મારામાં આવું બળ છે. પણ બીજાએ જણાવ્યું તો ખબર પડી કે મારામાં આવું બળ છે. આકાશવાણીના શબ્દ સાંભળ્યા ત્યારે ખબર પડી કે મારામાં આવું બળ છે. અને એ જાણ્યા પછી કાર્ય કેવું કર્યું? તો કે કોઈ ન કરી શકે એવું કાર્ય કરી શક્યા. એટલે મહારાજ કે ભગવાનનો મહિમા સમજી રાખો અને જો મહિમા સમજશો તો જરૂર એવું તમારામાં બળ આવશે પણ ખરો. અને સંતો શાસ્ત્રમાં પણ એવું કહે છે કે આપણામાં કંઈક ગુણ હોય, કંઈક જ્ઞાન હોય તોય પણ પોતાને તો કેવું જાણવો? હું તો બધાથી ન્યૂન છું અને મારાથી બીજા બધા છે મોટા છે. ગઈકાલ કથામાં પરમ દિવસે આવ્યું હતું કે બધા સૂતા હોય તો એવું આપણે એવું નહીં મીનવાનું કે આ બધા ખાઈ ખાઈને સૂઈ રહેશે, પણ એ બધાએ ભજન કરી અને સૂતા છે. મારે કરવાનું બાકી છે એમ સમજણ રાખવી. એમ અહીં પણ મહારાજ એમ કહે છે કે ભગવાનનો મહિમા છે તો જરૂર એને એ મહિમા જણાશે ખરું. ભગવાનમાં હેત છે એ પણ જણાશે, એ પ્રીતિ છે પણ પોતાને જણાતી નથી. પણ પોતામાં કંઈક એવી ક્રિયા આપણી દેખાય એટલે એટલી તો ખબર પડે કે મને ભગવાનમાં હેત છે. પણ મહિમા સમજવા માટે નિરંતર એવું જાણ પણ રાખો કે હું તો હજુ નાનો સાધુ છું, હું તો નાનો હરિભગત છું અને આ બધા જે છે ને મારા કરતાં
મોટા છે તો તમે બીજાની પાસેથી કંઈક ગ્રહણ કરી શકશો, પણ જો પોતે જ મોટો થઈ જાય તો બીજાનો કોઈનો ગુણ એને જણાશે નહીં. એટલે એ પણ સમજણ રાખવી. પણ અહીં મહારાજ એમ સમજાવે છે કે મહિમા છે એટલે ભગવાનમાં હેત પણ છે. પછી વળી પાછું મુક્તાનંદ સ્વામી પૂછ્યું કે મહારાજ પ્રીતિના બળને જાણાયાનું શું કારણ છે? ભગવાનમાં અસાધારણ હેત પ્રીતિ છે એનું જણાય કેમ કે માને ભગવાનમાં પ્રીતિ છે? તો મહારાજ એના જવાબમાં એમ કહે છે કે સત્સંગ અને સત્શાસ્ત્રનું શ્રવણ કરતે સતે એને ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ છે એ જણાઈ આવે. હવે શાસ્ત્રો વાંચે ને સાંભળે તો એમાં કેમ ખબર પડે કે ભગવાનમાં પ્રીતિ છે? ખબર પડે? એમ ખબર પડે. કેમ ખબર પડે? તો કે ભગવત સંબંધી શાસ્ત્ર વાંચવું હોય ને તો કંટાળો આવે નહીં. જો એ શાસ્ત્ર વાંચવાનો ઉત્સાહ જાગે, જેમ જેમ વાંચે એમ જિજ્ઞાસા જાગે, જેમ જેમ વાંચે ને એમાં એને ઉત્સાહ વધતો જાય કે આ આટલું હજુ વાંચી લો, આ વાંચી લો, એ ભગવાનમાં એને પ્રીતિનું લક્ષણ છે. નિત કથા સાંભળતા હોય તો ઊંઘાઈ જાય તો શું કરવાનું? તો એને એવી ભગવાનમાં પ્રીતિ નથી, એટલે શ્રવણ કરવામાં એને પ્રીતિ જણાતી નથી, વાંચવામાં એને પ્રીતિ જણાતી નથી. એટલે મહારાજ કે સત્સંગ અને સત્શાસ્ત્રનું શ્રવણ કરતો હોય તો મહિમાવાળો હોય ને એ જ એકાગ્રતાથી એ સાંભળે. જો મહિમા ન હોય તો એને એવું એકાગ્રતા ન હોય ને બીજું જેમાં હેત હોય ને એ બધી વસ્તુ સ્ફુરી આવે. જેમાં હેત હોય ને એ બધું કથા વાંચતા હોય, કથા સાંભળતા હોય, શાસ્ત્ર વાંચતા હોય ત્યારે જગત બધું સાંભળી આવે, પણ ભગવાન યાદ આવે નહીં. જો ભગવાનનું યાદ ન આવે અને આપણા અંતરમાં બીજા વિચારો આવે તો સમજવું કે આપણને ભગવાન કરતાં જગતના બીજા પદાર્થમાં પ્રીતિ છે, એટલે એનું આપણને ચિંતન થયા કરે છે. એને છોડી નહીં શકતા. એનું કારણ કે આપણને એવો ભગવાનનો મહિમા નથી. નહીતર કંટાળો આવે કોઈને ભજન કરવા? જો ઊંઘ નહીં આવતી હોય ને તો શાસ્ત્ર લઈને બેસી જવાનું, વચનામું વાંચવા બેસી જવાનું. એક પાનું વાંચો નહીં પહેલાં તો તમને ઊંઘ આવી જાય. કેમ? કંટાળો આવ્યો. એટલે ભગવાનની વાતો, ભગવાને ક્ષેત્ર પ્રશ્ન ચર્ચા કરી, ભગવાનના સ્વરૂપનું જે વર્ણન આવ્યું એમાં આપણને રુચિ હેત નથી. નહીં તેને હેત હોય તો જો મહિમા હતો તો સબરીને વર્ષો પહેલાં ગુરુએ કીધું હતું, પણ એને મહિમા હતો તો રોજ ભગવાનને યાદ કરતી, રોજ ભગવાનને સંભાળતી, રોજ ભગવાનની વાટ જોઈને બેસી રહેતી હતી. એને મહિમા હતો. ગુરુએ કહ્યું છે એટલે જરૂર ભગવાન મારી ઝૂંપડીએ આવશે. એને સમજાઈ ગયું હતું અને મનાઈ ગયું. એમાં એને પછી સમય કેટલોય ગયો પણ છતાંય એને કંટાળો કે ધીરજ ખૂટી નહીં. નહીતર આપણને કેટલા દિવસ રહે. કોઈ સવારે કીધું હોય કે ભાઈ કાલે તમારા ત્યાં મહારાજ શ્રી આટલા વાગે આવશે, પેલો રાહ જોઈને 10 વાગ્યાની રાહ જોતો હોય, 10 થી 12ની અંદર આવશે તો 12 વાગ્યા સુધી રાહ જોઈ કે હજુ કેમ ના આવ્યા, હજુ કેમ ના આવ્યા. કેટલાને ફોન કરે ભાઈ 12 વાગે કે હજુ કેમ? તો કે બસ હમણાં 15-20 મિનિટમાં આવશે. બીજી 15-20 મિનિટ અડધો કલાક કાઢે, ન દેખાય તો શું કરે? પાછા વળી પાછો ફોન કરે. પછી પેલો ઉપાડે ન ઉપાડે પછી એના કામે જતો રહે. ભાઈ 1 વાગ્યા સુધી રાહ જોઈ પછી તો શું કરો? એમ તો જતો રહે. આપણી એવી ધીરજ
નથી. જ્યારે સબરીને વર્ષો ગયા પણ તોય એની ધીરજ ખૂટી નહીં. કેમ તો કે એને મહિમા હતો, એટલે એને એમ થતું હતું કે જરૂર મારી ઝૂંપડીએ રામ પધારશે. એટલે દાદા ખાચરને મહિમા હતો. મહારાજ કે હું 10 દાડામાં પાછો આવું છું. 10 દાડામાં આવ્યા નહીં. પછી રોજ વાટ જુએ, હમણાં આવશે, આજે આવશે, આજે આવશે, આજે આવશે, કાલ સવારે આવશે. એમ કરતાં કરતાં મહિનો, 1.5 મહિનો, 2 મહિના થઈ ગયા, 3 મહિના થઈ ગયા. મહારાજ ન પધાર્યા. તે ભગવાનની વાટ જોવામાં ખાધું નહીં, ઊંઘ્યો નહીં. ખાવા પીવાનું હરામ થઈ ગયું એને. ભૂલાઈ જતું, ટાઈમે ખાવાય ન જાય ને ટાઈમે સૂવે નહીં. અને પછી કાગળ લખીને મોકલ્યો. અને ત્યારે મહારાજને ખબર પડી કે આ પાછું 10 દાડા જવાનું હતું, એને બદલે આ તો 3 મહિના થઈ ગયા. મહારાજ કે અત્યારે ને અત્યારે અમારે જવું પડશે. તો મહારાજ એ ટાઈમે બધું મૂકીને મહારાજ ગઢપુર જવા માટે રવાના થઈ ગયા. અને એમાં દાદાને ખબર પડી કે મહારાજ આવે છે. એટલો બધો ઘેલો થઈ ગયો, એટલો બધો ઘેલો થઈ ગયો, ભગવાનની સામે ગયો. ત્યારે દૂરથી મહારાજને આવતા જોયા. ત્યારે એને એમ થયું કે આ 3 મહિને ભગવાનના આંખને દર્શન થયા. દૂરથી દર્શન કર્યા ને તે દંડવત કરવા માંડ્યો. મહારાજે માનકી ઘોડી એવી દોડાડી, બોલ્યો 5 દંડવત કરે એ પહેલાં મહારાજ પહોંચી ગયા. મહારાજ એને દંડવત કરતા હતા ને ઊભો રાખ્યો. અને પછી દાદા આમો જોયું તો એ ઓળખી ન શક્યા કે આ કોણ છે. પછી ખબર પડી કે આ તો દાદો. એટલે દાદા ત્યાં શું કર્યું? બોલો શરીર એવું સૂકવી નાખી દો. તો એને મહિમા હતો એટલે એને ભગવાનની રાત દિવસ વાટ જોયા કરતો. અને ખાવા પીવાનું પણ એને હરામ થઈ ગયું હતું. એ જણાય નહીં પણ આમ ભગવાનનો મહિમા છે ને એ એની ક્રિયામાં જણાઈ આવે. એટલે મહારાજ કે સત્સંગ કરવામાં કંટાળો ન આવે, સત્શાસ્ત્ર વાંચવામાં કંટાળો ન આવે, તો સમજવું કે તમને ભગવાનમાં પ્રીતિ છે. પણ જો ભજન કરવાની ઈચ્છા ન થતી હોય, બીજું બધું કરવાની ઈચ્છા થાય, ભજન કરવાની ઈચ્છા ન થાય, એટલે સમજવું કે તમને ભગવાનમાં પ્રીતિ નથી, પણ આ બીજા બધા કાર્યોમાં પ્રીતિ છે. એ જણાઈ આવે. એ મુક્તાનંદ સ્વામી થાકી ગયા. મહારાજે દર્શન ન થયા ને તે થાકી ગયા. છેલ્લે પૂછ્યા વિના મહારાજ પાસે દોડી આવ્યા. પણ મહારાજે પડખું ફેરવી લીધું ને ત્યારે એમ થયું દર્શન કરવા આવ્યો પણ ભગવાને દર્શન દીધું નહીં. અને પડખું ભરીને બેસી ગયા. પણ દર્શન ન થયા. એટલે દર્શન વિના રહી ન શકતા. કેમ તો કે એને એનો મહિમા હતો. એ ગોપીઓને શ્રી કૃષ્ણનો મહિમા હતો તો લોકલાજનો ત્યાગ કરીને પણ ભગવાનને રાખવા માટે તૈયાર થઈ. જે લોકમાં જે થવું હોય એ થાય, લોકમાં જે વાતો કરવી એ થાય કરે, પણ બાકી શ્રી કૃષ્ણને મથુરા જવા દેવા નથી. આમાં મક્કમ થઈને બેઠી હતી. અને ભગવાનના રથની આગળ આવીને ઊભી રહી ગઈ. પણ ભગવાને શું દ્રષ્ટિ કરી, શું આંખે કરીને ઈશારો કર્યો, તે ગોપીઓ બધી સાઈડમાં ખસી ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા રથમાં બેસીને ચાલી નીકળ્યા, મથુરા પહોંચી ગયા. પણ હવે એ ગોપીઓને ભગવાન શ્રી કૃષ્ણ મથુરા ગયા પછી એને વૃંદાવનમાં રહેવું એને કઠણ પડ્યું.
પણ અખંડ ભગવાનને સંભાળ્યા કરે, અખંડ ભજન કર્યા કરે અને એક ક્રિયા ભગવાન સંબંધી કરે અને એમ થાય કે ફરીવાર પાછા આવશે. કીધું છે કે હું પાછો આવીશ, ફરીવાર મળીશ. તો એ રોજ વાટ જોતી, પણ એમ આવે પણ તોય એને એમાં કંટાળો આવ્યો નહીં. પછી તો દ્વારિકાના રાજા બન્યા અને દ્વારિકા નગરી બનાવીને રાજા બન્યા. પછી એમાં કંઈક ગ્રહણ આવ્યું ને બહુ મોટું ભારે ખગ્રાસ ગ્રહણ આવ્યું. ત્યારે મહારાજે કુરુક્ષેત્રમાં ગયા અને ત્યાં આગળ ગોપીઓને બોલાવી કે ત્યાં તમે આવો, ત્યાં આપણે ભેગા થાશું, મળશું. તો જો ભગવાનમાં પ્રીતિ હતી તે બધી ગોપીઓ વૃંદાવનથી ઠેક કુરુક્ષેત્રમાં ગઈ, ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન કર્યા. આ પ્રીતિ હતી એટલે, નહીં તો મંદિર અવાય, જાચો મહામ અવાય ન હોય. પણ કઈક મહિમા સમજાણો હશે હોય તો જગતના બધાય કામ છોડી અને ભગવાન સંબંધી કાર્ય કરવાનું થાય ને ત્યારે પ્રધાન પણ હોય, પણ પછી પાછો વિવેક પણ હોવો જોઈએ. પેલું કર્ફ્યુ હોય ને ત્યારે કાલુપુરમાં બધા દર્શન કરવા દોડે, પણ પછી વિવેક રાખવો પડે. ભાઈ કર્ફ્યુનો ટાઈમ હોય ને ત્યારે ન જવાય ને, કર્ફ્યુમાં છૂટી હોય ને ત્યારે જાવ ને તો વાંધો ન આવે, તોય પણ ધ્યાન રાખવું પડે કે આગળ પાછળથી કાંઈક તકલીફ થાય નહીં, વિવેક રાખવો પડે. પણ મહારાજ કહે છે કે જેને પ્રીતિ હશે તો એને આવી આ ક્રિયા કરતાં ખબર પડે કે મને કેટલી ભગવાનમાં પ્રીતિ છે. નહીં બેઠા બેઠા ભજન કરવું હોય તો એ કંટાળો આવે, અને જે ખરેખર મહિમાવાળો છે એને કંટાળો આવે. જેને પૈસાનો મહિમા છે એને દુકાન ખોલીને બેહે કે ન બેહે, પછી ગ્રાહક આવે કે ન આવે તોય આજે એમ બધું જાહેરાત કરી કે બધું બંધ રાખવાનું, સ્કૂલો કોલેજો બધું બંધ, પણ તોય દુકાન તો ખોલવાની કે કોઈ ગ્રાહક આવી જાય તો દિવસ ફુકટમાં ન જાય. મહિમા શાનો છે? પૈસાનો છે. એટલે કોઈ ન આવે તો એ ખુલ્લી રાખવાની, કોઈ રખડતો આવશે. એમાં જ એવો મહિમા છે, એમાં જ એવી શ્રદ્ધા છે, એમાં જ એવો આગ્રહ છે. એવો જ આગ્રહ જો ભગવાનના ભક્તને સત્સંગ અને શાસ્ત્રનું શ્રવણ કરવામાં વાંચનમાં હોય તો સમજવું કે એનામાં ભગવાન પ્રીતિ છે. વળી પાછું મુક્તાનંદ સ્વામી કે મહારાજ દેશ કાળ ક્રિયા એ ભૂંડા થાય અથવા ભલા થાય તેનું કારણ સંગ છે કે બીજું કોઈ છે? દેશ કાળ ક્રિયા અને સંગ, એમાં દેશ કાળ અને ક્રિયા એ ભૂંડા થાય અથવા ભલા થાય એનું કારણ સંગ છે કે બીજો કોઈ છે? ત્યારે મહારાજ પણ એના જવાબમાં વાત કરે છે કે આ દેશ એટલે પૃથ્વી કહેવાય, અને પૃથ્વી તો સર્વ ઠેકાને સરખી હોય. કાળ પણ સરખો હોય, પણ અતિશય જે મોટા પુરુષ સમર્થ હોય, જે દેશમાં રહેતા હોય ત્યાં આગળ એના પ્રતાપે ભૂંડો દેશ હોય, ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય તો પણ બધા સારા થઈ જાય. કેમ તો કે મોટા પુરુષના પ્રતાપે, પ્રભાવે, એનો પ્રભાવ એવો છે. છોકરાની ઉપર સાહેબનો પ્રભાવ હોય તો સાહેબ બજારમાંથી નીકળ્યો હોય તો છોકરા શું કરે? સાહેબનો પ્રિન્સિપાલનો મહિમા હોય, એની મોટપ જાની હોય, અને બજારમાંથી નીકળે ને તમે લખોટીઓ રમતા હોય, સાહેબને જોઈ જાઓ તો શું કરો?
અંતાઈ જાય કે સાહેબ હારા લડશે કે લખોટીઓ રમવા લેસન લાગતો નહીં, લખતો નથી ને અહીંયા લખોટીઓ ટીચા કરે છે એમ કંઈ લડે. એને બીક લાગી જાય કે સારું કંઈક પછી આપણને લડશે તો એનો મહિમા મોટા જાણી છે. તો એમ મહારાજ કે મોટા પુરુષ હોય ને તો એ સમર્થ હોય, એ જે દેશમાં રહેતા હોય ને એના પ્રતાપે ગમે એવો ભૂંડો દેશ કાળ ક્રિયા હોય તો પણ બધાએ રૂડા થઈ જાય, બધાએ રફુ ચક્કર થઈ જાય. જો એકવાર લખોટીઓ રમતા જોઈ જાય ને લેસન ન લાવે ને તો ફટકારે ને તો સાહેબને દૂરથી જોઈને બધાએ રફુ ચક્કર થઈ જાય, ભાગી જાય. એટલે મહારાજ કે એને ભૂંડો દેશકાળ હોય ને ત્યારે એવા મોટા પુરુષનો સંગ મળે છે ને ત્યારે એ બધા એ દેશકાળ છે ને એ રૂડા થઈ જાય છે. પણ જો ભૂંડા પાપીનો સંગ થાય, અતિશય ભૂંડો પાપી પુરુષ નો જો યોગ થાય તો એને કારણે ભલે દેશકાળ સારો હોય તો પણ ભૂંડો થઈ જાય. કેમ કે ભૂંડાના સંગે ક્રિયા ભૂંડી થાય ને સારાના સંગે ક્રિયા સારી થાય. એટલે ભૂંડાનો સંગ કરવો નહીં. ખરાબ હોય, ભગવાન ભજવાની જેનામાં રુચિ ન હોય, જગતમાં આપણને લોભાવી લઈ જાય તો એવાનો સંગ કરાય નહીં. જો એનો સંગ કરે ને તો ભગવાન તો બોલે પણ ખોટા માર્ગે ચઢાવી પણ દે. એટલે મહારાજ કે ભૂંડો જો માણસ હોય એ જે દેશમાં રહેતો હોય ને એ એના યોગ્ય કરીને સારો દેશકાળ હોય તો પણ ભૂંડા થઈ જાય. દેશકાળ સારો પણ ભૂંડા પુરુષનો સંગ થાય છે ત્યારે એની ક્રિયા ભૂંડી થઈ જાય અને બીજા જે એના યોગમાં આવે ને એની પણ ક્રિયા ભૂંડી થઈ જાય. અને ભૂંડામાં તો આપણું મન તરત જ ખેંચાઈ જાય. જગતના બાબતમાં જ્યારે જો એમાંથી પાછું કોઈક વળવાનું કે અને વળીએ અને એમાં જો પાછું કંઈક થોડો લાભ મળે તો શું કરે? તરત જગત બાજુ ખેંચાઈ જાય, લોભાઈ જાય. પછી એને વિવેક રહે નહીં કે ભાઈ આ બધું છોડીને આપણે ભગવાન ભજવાયા છે માટે અહીંયા ક્યાંય લોભાવાય નહીં. એવી સમજણ રાખવી એ તો રોજની કંઈક સત્સંગની પ્રવૃત્તિ હોય, શાસ્ત્રનો સંગ હોય તો એ અનુસંધાન રહે, બાકી અનુસંધાન રહે એવું નથી. એટલે મહારાજ આપણને સમજાવે છે કે રૂડા દેશકાળમાં તમે રહ્યા છો તો સંગ પણ તમે એવા રૂડાનો રાખજો, સારાનો રાખજો, જેથી કરીને તમને ભૂંડો દેશકાળનો સંગ લાગે નહીં. નહીતર ગમે એવો હોય એને પણ ભૂંડા દેશકાળનો સંગ લાગી જાય. એમ ન સમજવું કે મને એવો ભૂંડો દેશકાળ લાગે નહીં, ભલભલાને પણ એનો સંગ લાગી જાય. એટલે મહારાજ આપણને સમજાવે છે કે ભગવાનના ભક્તોએ એવી સમજણ રાખવી, અનુસંધાન રાખવું કે મારે આ દેહ વડે કરીને શું કરવાનું છે, શું કરવાનું છે, હું અત્યારે શું કરી રહ્યો છે એનું અનુસંધાન રાખવું પડે. એનો મનન નિધિધ્યાસ કરીએ ને તો ખબર પડે, બાકી એમને એમ કાંઈ ખબર પડે એમ છે નહીં. સમય હાલ્યો જાય, કેટલો સમય જતો રહે એની કાંઈ ખબર રહે નહીં. છેલ્લે 65-70 પહોંચ્યો હોય અને એને સારાનો યોગ થાય તો કેટલો સુધારો કરે. અતિશય શ્રેષ્ઠ મનુષ્ય મળે, સત્પુરુષ મળે તો એના સંગે કરીને પલમાં પણ પાવન થઈ જાય.
પણ એની સામે તમારી એવી શ્રદ્ધા જોઈએ, અંતરમાં એવો કોઈ મલિન ઘાટ થવો જોઈએ નહીં, તો એ તમારા જીવનમાં કંઈક ફળીભૂત થાય ને કંઈક તમે પ્રાપ્ત કરી શકો. એટલે મહારાજ કે શુભ અને અશુભ એવા જે દેશ કાળ અને ક્રિયા એના હેતુ પુરુષ છે. કેમ કે જે પુરુષ અતિશય સમર્થ હોય એ જે દેશમાં રહેતો હોય ને એમાં પણ દેશકાળ રૂડા થઈ જાય. જો સારો માણસ જે રહેતો હોય તો આખા દેશમાં પણ ધાર્મિક પ્રવૃત્તિનું પ્રવર્તન કરે પણ ખરો. પણ જો ભૂંડાનો યોગ થાય તો ગમે એવી શ્રેષ્ઠ દેશકાળ સારા હોય તો પણ એ દેશમાં ભૂંડી ક્રિયાઓ થાય અને પછી એ દેશમાં પ્રવર્તાવે તો પછી પોતે એને સંગ જરૂર લાગી જાય. ખરાબનો જો સંગ કોઈ પોતે માને કે આપણને કોઈનો સંગ ન લાગે તો એક ગાફલપણું આવી જાય ને તો એને ભૂંડા દેશકાળનો સંગ તરત લાગી પણ જાય. ન લાગે એવું નહીં, લાગી જાય. પણ અનુસંધાન જાણપણું રાખીએ ને તો જ આમાં સત્સંગ થાય અને આપણો સત્સંગ ટકે. નહીતર જગતના માયિક પદાર્થ એટલા બધા બળવાન છે કે ભલભલા પણ એમાં શું થઈ જાય, લોભાઈ જાય, એમાં મોહ પામી જાય એવું છે. જાણે છે, આગળ મહારાજને કીધું કે દુઃખદાયી જાણે છે છતાંય કેમ છોડીને નહીં શકતો. પણ મહારાજ કે એના જીવમાં ભરાયેલું છે, કારણ શરીરમાં ભરાયેલું છે એટલે એ તરત એ પાછું આવે. એટલે ઇન્દ્રિયો અંતઃકરણમાં ખબર છે પણ બાકી જીવમાંથી એ સત્સંગ થતો નથી એટલે એનો સંગ એને લાગી જાય. પણ જો જીવમાં કરે ને તો ખબર પડે, તો જીવમાં રહેલો જે કંઈ ભૂંડો કચરો છે ને એ એની મેળે નીકળી જાય. પણ એવું જાણપણું રાખીને ભગવાનની ભક્તિ કરવી પડે. એ મોટા મોટા કાઠી દરબારો બધા હતા ને એ સત્સંગમાં આવતા તો આવી ગયા, પણ એ સત્સંગ ટકાવી રાખવા માટે એ સંતોના યોગમાં ને યોગમાં રહેતા. મુજાસુરા જેવાને સત્સંગ લાગે, નાગપાલ વરુને સત્સંગ ન લાગે એવો હતો. પણ મોટા પુરુષનો સંગ રહ્યો તો એને કારણે એ બધાનો સત્સંગ ઠેક સુધી જળવાયેલો રહ્યો ને અંતે ભગવાનના ધામને પણ પામી ગયા. બાકી બધા ખુખાર ડાકુઓ હતા, ધાડપાડુઓ હતા, લૂંટારા હતા. પણ જીવનની અંદર સાચા સંતનો યોગ થયો, પછી હરિભગતનો યોગ થયો ને એના યોગમાં રહ્યા તો એને કારણે સંગ લઈ અને મહારાજના દર્શન કરવા જતા અને સમાગમ કરવા પણ રોકાઈ જતા. તો એને કારણે એના જીવમાં એવું બળ આવી ગયું કે અંતે ભગવાનના ધામને પણ પામી જાય. એટલે મહારાજ કે શુભ અને અશુભ જે દેશકાળ છે ને એ તો સમર્થ હોય તો ત્યાં દેશકાળ કેવા થઈ જાય, રૂડા થઈ જાય. અસમર્થ હોય તો એ દેશકાળ સારા હોય તો કેવા થઈ જાય, ભૂંડા થઈ જાય. માટે મહારાજ કે એ શ્રેષ્ઠ પુરુષ છે, મહાપુરુષ છે, એ ધારે ને તો આખા બ્રહ્માંડમાં પણ એ રીત પ્રવર્તાવે. તેનાથી થોડો બળવીન ઓછો હોય, ઉતરતો હોય તો એ એના રાજ્યમાં પ્રવર્તાવે, એનાથી ઉતરતો હોય તો એ પોતાના ગામમાં પ્રવર્તાવે, એનાથી ઉતરતો હોય તો પોતાના ઘરમાં વર્તાવે, અને ઘરમાં ન વર્તાવી શકે તો પોતાના જીવમાં તો એ પ્રવર્તન કરે. અને એને કારણે એ પરમપદને પણ પામી જાય. માટે કે શુભ અને અશુભ દેશકાળ ક્રિયા છે એના હેતુ તો
શુભ અને અશુભ સત્પુરુષના સંગે કરીને છે. સારાનો સંગ કરો તો સારો મળે, બુંડાનો સંગ કરો તો બુંડો મળે. દૂધમાં પાણી નાખો તો વધે, દૂધમાં દહીં નાખો તો ફાટી જાય. ગરમ દૂધ હોય પણ એમાં તમે પાણી નાખો તો વધે, થોડું પતલું થાય પણ ફાટે નહીં. દહીં નાખો તો ફાટી જાય, પીવા જેવું રહે નહીં. એમ બુંડાનો સંગ થયો તો આપણું જીવન સત્સંગમાંથી પાછું પડી જાય. અને જો સારાનો સંગ થયો ને તો થોડો સત્સંગ હતો, થોડું જ્ઞાન હતું, થોડી સમજણ હતી, થોડી ભક્તિ હતી, પણ એમાં જો સારાનો સંગ થયો તો એની ભક્તિ પણ વધી જાય, સત્સંગ પણ વધી જાય અને મહિમા પણ વધી જાય. એટલે રૂડા દેશ કાળ દીકનો યોગ રાખો અને ભગવાનના ભક્તનો સંગ રાખો. સત્પુરુષના સમાગમમાં રહેવું. પણ બીજે જગતના ગમે એટલા બળવાન હોય, શ્રેષ્ઠ હોય, પણ એમાં હેત ન રાખતા ભગવાનમાં હેત થાય ને એવું કાર્ય કરો. ને ભગવાનમાં હેત થઈ ગયું તો પછી કંઈ જ બાકી રહેતો નથી. અને એ હેત હોય ને તો જેમ શ્રી કૃષ્ણ પરમાત્માની અંદર વ્રજની ગોપાંગનાઓને હેત હતો. કનૈયાને મેળવવા માટે તપ કરતી હતી, પણ તપ ના કરવાના ઉત્સાહમાં કપડાં વગર સરોવરમાં નાવા ઉતરી. ભગવાનને ખબર પડી કે આ મને રાજી કરવા માટે આવી સાધના કરે છે, પણ એને સંગ લાગી ગયો. સાધના કરે છે, ભગવાનને મેળવવા માટે સાધના કરતો હોય, પણ જો એને ખરાબનો સંગ લાગી જાય તો શું થાય? ભરતજીને મૃગલું બંધનરૂપ થયું. ભરતજીને મૃગલું કંઈ ખરાબ નહોતું, પણ મૃગલામાં હેત થઈ ગયો તો જેમાં હેત હતું ને એમાંથી હેત ઓછું થઈ ગયું ને મૃગલામાં હેત વધી ગયું. એટલે આપણા જીવનમાં અશુભ દેશકાળનો યોગ ન થવા દેવો અને ખરાબ પુરુષનો પણ યોગ થવા દેવો નહીં. જ્યારે આપણને ખબર પડે કે આ વ્યક્તિ આવો છે, મને એનાથી સત્સંગમાં થોડીક ઉણપ આવશે, મને ખોટ આવશે, હું સત્સંગને નહીં કરી શકું, તો એવાનો સંગ દૂરથી જ ત્યાગ કરી દેવો. અને જેના વડે કરીને સંગે કરીને જો સત્સંગમાં વૃદ્ધિ થતી હોય ને તો એનો સત્સંગ એની સાથે વધુ હેત રાખો ને તો આપણો સત્સંગ છે ને દ્રઢ થાય અને અંતે પાર ઉતારી દે એવો થાય. ખબર પડે કે આ સારો વ્યક્તિ છે તો એનો પ્રેમથી સંગ રાખો. અને વ્યક્તિને ઓળખતા હોય કે આ નથી સારો તો એની હાથે હેત ક્યારે પણ કરવાનો પ્રયત્ન કરવો નહીં. જો પ્રયત્ન કરવા જાઓ તો તમે બગડી જાઓ પણ બીજાને સુધારી શકો નહીં. એ બગડી જવાય જલ્દી, સુધારવાનું અઘરું પડે. સુધારનારો બગડી જાય પણ બગાડનારો સુધરી શકે નહીં. આ કપડું પહેલાં ધોળું જ હતું, પણ એને કલરમાં નાખ્યું એટલે આવો જ કલર થઈ ગયો. હવે એને ગમે એટલા ધોકા મારો, ગમે એટલા સાબુ નાખો ને ગમે એટલું ઉકાળો તો એ જેવું હતું એવું ધોળું થાય નહીં. અને જે કલર નાખ્યો છે એ તો ગેરું જ છે, માટી જ છે, પણ એની હાથે એવું રસ દોરામાં એક રસ થઈ ગયું છે. હવે એને પાછું હતું એવું ધોળું કરવું હોય તો
કોઈ કાળે ન થાય. એમ જીવનની અંદર જો આપણે જો ખરાબના સંગમાં લાગી ગયા ને પછી સુધરવું હોય તો બહુ અઘરું પડે. અને ખરાબ રૂડાનો સંગ હોય પણ જો એમાં ખરાબનો સંગ લાગ્યો હોય ને તો તરત એનો સંગ લાગી જાય. એમને મેં કીધું એમ દૂધમાં થોડી છાશ પડી ગઈ, ગરમ ગરમ દૂધ હતું, 500 ગ્રામ લીટર 2 લીટર હતું, એમાં ભૂલમાં દહીંની ચમચી ભરી પડી ગઈ તો જો ગરમ હોય તો તરત ફાટી જાય. અને બહુ ગરમ ના હોય તો થોડી વાર 2 કલાકે 4 કલાકે દહીં જામી જાય, દહીં થઈ જાય પણ દૂધ રહે નહીં. એમ આપણે સત્સંગી ગમે એટલા સારા હોય, નિષ્કુળાનંદ સ્વામી લખ્યું ગમે એટલો સત્સંગી સારો હોય પણ જ્યાં સુધી એને કુસંગનો યોગ નથી લાગ્યો ને ત્યાં સુધી સારો, પણ જો કુસંગ લાગ્યો ને તો જેવો છે એવોય રહી શકે નહીં. માટે ભગવાનના ભક્તોએ ભગવાનનો મહિમા નિશ્ચય આ જે કંઈક સાધનો બતાડ્યા છે એ સાધનો દ્રઢ કરીને રાખવાના અને એવું જાણપણું પણ રાખશું તો ભગવાન ભજી શકશો અને ભગવાનમાં હેત થઈ શકશે. માટે એવાનો સંગ રાખવો જેથી કરીને આપણને સત્સંગમાંથી અભાવ ક્યારેય આવે નહીં. ભગવાનની વાતો સાંભળવામાં અભાવ ન આવે, ભગવાનનું ભજન કરવું હોય તો અભાવ આવે નહીં. નહીંતર જો ભૂંડાનો સંગ લાગે ને એટલે ભાણ ખાચર હતો ને એ જીવા ખાચરનો સંગ લાગ્યો ને તે એના જેવો થઈ ગયો. બાકી મહારાજ કે રોજ અમારો થાળે જમતો તો પણ એનો સંગ લાગ્યો ને તે એના જેવો થઈ ગયો. એટલે આપણે તો એવો ભૂંડાનો સંગ છે નહીં, પણ છતાંય ધ્યાન તો રાખવું પડે. સત્સંગ ખૂબ મોટો છે, સત્સંગ બહુ બહોળો છે, સત્સંગમાં પણ કુસંગ હોય છે. જો સત્સંગમાં કુસંગ જો મળી જાય ને તોય આપણે ભગવાનના માર્ગથી કંઈક કર્મમાં ચડી જઈએ, માયામાં ચડી જઈએ, કરતા ભગવાનને બદલે કર્મ માયાને કર્મને કરતા જાણવા માંડીએ. એટલે સત્સંગમાં પણ કુસંગ હોય ને તો એને ઓળખીને એનો પણ ત્યાગ કરવો. સહજાનંદ સ્વામી મહારાજની શ્રી પ્રતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. એકસો ને 24 નંબર.
સહજાનંદ સ્વામી મહારાજ. હે મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કરશે. હે મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કરશે. હે મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કરશે. મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કરશે. હે માથા સાટે વર્યા મેં તો માવરે, કોઈ મને શું કરશે. માથા સાટે વર્યા મેં તો માવરે, કોઈ મને શું કરશે. હવે બળે છે જગમાં બલાય રે, કોઈ મને શું કરશે. હવે બળે છે જગમાં બલાય રે, કોઈ મને શું કરશે. હે મેં તો બેટા છે બુદર રાય રે, કોઈ મને શું કરશે. મેં તો બેટા છે બુદર રાય રે, કોઈ મને શું કરશે. અતિ આનંદ થયો છે મારે અંદરે, કોઈ મને શું કરશે. અતિ આનંદ થયો છે મારે અંગરે, કોઈ મને શું કરશે. લાગ્યો રસિયા, હે લાગ્યો રસિયાજીનો રંગ રે, કોઈ મને શું કરશે. લાગ્યો રસિયાજીનો રંગ રે, કોઈ મને શું કરશે. થઈ જગમાં લૌકિક જીત રે, કોઈ મને શું કરશે. થઈ જગમાં અલૌકિક જીત રે, કોઈ મને શું કરશે. હે લાગી પૂરણ સલુણા સાથે પ્રીત રે, કોઈ મને શું કરશે. લાગી પૂરણ સલુણા સાથે પ્રીત રે, કોઈ મને શું કરશે. મારે વાલે, હે મારે વાલે દીધો છે મને માન રે, કોઈ મને શું કરશે. મારે વાલે દીધું છે મુને માન રે, કોઈ મને શું કરશે. હે મને કીધી સોહાગણ કાન રે, કોઈ મને શું કરશે. મને કીધી સોહાગણ કાન રે, કોઈ મને શું કરશે. મારે આવ્યો લૌકિક દાવ રે, કોઈ મને શું કરશે. મારે આવ્યો અલૌકિક દાવ રે, કોઈ મને શું કરશે. હવે થયો સંસારી ઝેર રે, કોઈ મને શું કરશે. હવે થયો સંસારીડો ઝેર રે, કોઈ મને શું કરશે. બ્રહ્માનંદ ને વાલે કીધી મેર રે, કોઈ મને શું કરશે. બ્રહ્માનંદ ને વાલે કીધી મેર રે, કોઈ મને શું કરશે. બ્રહ્માનંદ ને
વાલે કીધી મેર રે કોઈ મને શું કરશે બ્રહ્માનંદ ને વાલે કીધી મેર રે કોઈ મને શું કરશે મારે આવ્યો અલૌકિક લાવ રે કોઈ મને શું કરશે મારે આવ્યો અલૌકિક દાવ રે કોઈ મને શું કરશે માતા ઘાટે વર્યા મેં તો માવે કોઈ મને શું કરશે માતા સાટે વળ્યા મેં તો માવરે કોઈ મને શું કરશે મારે આવ્યો અલૌકિક દાવ રે કોઈ મને શું કરશે મારે આવ્યો અલૌકિક દાવ રે કોઈ મને શું કરશે કોઈ મને શું કરશે સહજાનંદ સ્વામી સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય